पार्टी तो अभी शुरू हुई है। पार्टी अपनी परिभाषा में पार्टी एटले दारू होय तो पार्टी गणाय। आવું સામાન્ય સંજોગોમાં ગુજરાતીઓ ચર્ચા હોય છે ને માનતા હોય છે। નવા વર્ષની શરૂઆત થવાને હવે માત્ર 28 કલાકની આસપાસનો સમય બચ્યો છે અને તમામ ઠેકાણે પાર્ટીઓ શરૂ થઈ ચૂકી છે અને પાર્ટીઓની ખુશ્બુ પણ આવવા લાગી છે અને સૌથી પહેલાં એ ખુશ્બુ પોલીસને આવતી હોય છે। આખા વર્ષ દરમિયાન હું તો પોલીસમાં અનેક કાર્યક્રમો દારૂબંધીનો પર્દાફાશ કરવા માટે મેં કર્યા હશે, પણ એ હકીકત છે કે પાર્ટી કલ્ચર આપણા ગુજરાતમાં સતત વધતું જાય છે। પાર્ટીનો મતલબ જશ્ન હોય છે। પરિવાર સાથેની પાર્ટી હોઈ શકે, મિત્રો સાથેની પાર્ટી હોઈ શકે। પાર્ટીનો મતલબ દારૂ જ ન હોઈ શકે। દારૂ હોય તો જ પાર્ટી ન હોઈ શકે અને ગુજરાતમાં તો ક્યારેય નહીં। પરંતુ વિડીયો જે આવે છે આપણા ગુજરાતના એ જોઈને લાગે છે કે આપણે પાર્ટી એટલે હોય તો જ એવું સમજી બેઠા છીએ। કચ્છ જિલ્લાના માંડવીના બીચનો ફૂલ સ્ક્રીન વિડીયો જોજો। આ વિડીયો વાયરલ થયો છે। શાકભાજીની દુકાન હોય ને એમ શાકભાજી વેચતા દારૂ વેચતા યુવકનો વિડીયો વાયરલ થયો અને આ માંડવી બીચ ઉપર ટુ વ્હીલર ઊભો રાખી એક શખ્સ બૂમો પાડી વિદેશી દારૂ વેચી રહ્યો હતો। જુઓ ઓડિયો જોજો, ઓડિયો સાથે જુઓ। આવી જાઓ માંડવી બીચે આવીને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ દારૂ લ્યો, દારૂ લ્યો ભાઈ। આવી જાઓ માંડવી બીચે આવીને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ દારૂ લ્યો, દારૂ લ્યો। આ ભાઈનો વિડીયો વાયરલ થયા બાદ આ ભાઈ 31st ઉજવવાના લાયક નથી, કારણ કે પોલીસે એમની ધરપકડ કરી લીધી છે। પણ બીજો એક વિડીયો આવ્યો છે વડોદરાનો। વડોદરાની અંદરની સ્થિતિ જોજો તમે। હવે વડોદરાની વાત કરી લઉં। વડોદરામાં 31 ડિસેમ્બર પહેલાં દારૂ ઘુસાડવા પ્રયાસ કરતા બુટલેગરોને ઝડપવા માટે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એક્ટિવ બન્યું। સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરોનું જે ટ્રક જતી હતી એની ઉપર છાપેમારી કરી રોકવાનો પ્રયાસ કર્યો તો એસએમસીની ટીમ પર બુટલેગરોએ પથ્થરમારો કર્યો, જેના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલે 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી એમનાથી બચવા માટે। અને કેટલો દારૂ પકડાયો? 400 પેટી દારૂ પકડાયો। 3 બુટલેગરની પોલીસે ધરપકડ કરી। ઘટનામાં પીઆઈની ગાડીને નુકસાન થયું। અરણી પોલીસ સ્ટેશને આ મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે। જોકે અલગ અલગ ઠેકાણે દારૂ પકડાવા પણ લાગ્યો છે, કારણ કે આ એ દિવસો છે જ્યારે દારૂનું ચલણ વધે છે, દારૂના ભાવ વધે છે અને છેલ્લા 3-4 દિવસના અખબારો જોશો તો તમામમાં હશે કે હોમ ડિલિવરી કેવી રીતે બુટલેગરો કરવા લાગ્યા છે। તમામ માધ્યમોનો પ્રયાસ છે આ જે કાંડ છે, આ જે પ્રક્રિયા છે એનો પર્દાફાશ કરવાનો, એટલે અહેવાલો પ્રસારિત કરે છે। અને તમે ભાવનગરનો પણ વિડીયો જોજો, કેવી કેવી સિસ્ટમો ગોઠવી, આખી એક હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવી અને ભોયરામાં દારૂ સંતાડેલો। આ બધી 31સ્ટની તૈયારી હતી, પણ 31સ્ટની આ તૈયારીઓ બુટલેગરોની હશે, દારૂડિયાઓની હશે, પાર્ટી માટે જગ્યા બુક કરાવી દીધી હશે, પણ પોલીસે પણ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, સામાન્ય નાગરિક હેરાન ન થાય તે માટે કમર કસી છે। તમામ ઠેકાણે ચેકિંગ ચાલી રહ્યું છે, એટલે જે સમજવાળાએ સમજી જજો। બહાર નીકળતો પહેલાં વિચાર કરજો। તમારું મોઢું સૂંઘવામાં હવે કોઈને તકલીફ નથી। કોરોના વખત તો તમે બચી જતા હતા, પણ હવે એવા મશીન પણ આવી ગયા છે અને એ સ્મેલથી આઈડિયા પણ આવે છે અને પોલીસવાળાના શરીર ઉપર બોડી ઓન કેમેરા પણ હોય છે, એટલે તમે રેકોર્ડિંગ થઈ જવાના પાક્કું। એટલે પાર્ટીની બહુ ઝાઝી બીજી તૈયારી ના કરતા અને સુરતમાં તો ભૂલથી ના કરતા, કારણ કે સુરત પોલીસનું આજની પોસ્ટ જોજો, અદ્ભુત પોસ્ટ છે સુરત પોલીસની, અદ્ભુત આ પોસ્ટ છે। 31 ડિસેમ્બરે અમારે તમને કહેવું ના પડે, પાર્ટી તો અભી બાકી है, अभी तो पार्टी शुरू हुई है। माफ करजो, अभी तो पार्टी शुरू हुई, ध्यान रखજો। સુરત પોલીસે ચીમકી આપી છે અને પોલીસ સ્ટેશનમાં કેવી કેવી પાર્ટીઓ થાય છે છેલ્લા 1 મહિનાથી જે આરોપીઓના દ્રશ્યો સામે આવે છે એટલા ઉપરથી તમે સમજી શકતા હશો। અને કમસે કમ 31સ્ટના કેસમાં તો કોઈ જગ્યાએ પોલીસ મેનેજ નહીં થતી, એટલું મગજમાં રાખજો
કારણ કે ભીડ પણ હોય અને ભીડની વચ્ચે તમે પકડાશો એટલે પોલીસ શરમ રાખવી છે ને કોઈ પણ પ્રકારની તો રાખી નહીં શકે. હું ચેતવી રહ્યો છું, 28 કલાક બાકી છે, ભૂલથી પણ કોઈ ખેલ ના કરતા. પણ આ પોલીસે આવું પોસ્ટ કેમ કરવી પડી, પાર્ટી તો અભી બાકી છે, એ જ જાણવા માટે મેં વાત કરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતજી સાથે. એ પહેલાં જોઈ લઈએ. કમિશનર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. મેં સોશિયલ મીડિયા પર સુરત પોલીસની એક પોસ્ટ જોઈ અને પોસ્ટમાં લખ્યું છે 31st પરિપ્રેક્ષમાં કે અભી તો પાર્ટી શુरू હુઈ હૈ અને એક ગર્ભિત ઇશારો પણ કર્યો છે. એક્ઝેક્ટલી મારે સમજવું છે એ જ કે આ પોસ્ટ કોના માટે છે અને પોસ્ટ પાછળનો મકસદ પોલીસનો છે શું, પોલીસ સંદેશ શું આપવા માગે છે. જનરલી મોટા પાયે અમે લોકો જોઈએ છીએ, લોકો ખૂબ મજે સેલિબ્રેટ કરે છે, એના તો આનંદ લેવાના હોય, પરંતુ અમુક તત્વો જો બહુ ઓછા ટકા હોય છે. આ લોકો આ કેવી રીતે જો વિધન નાખીએ, ફૂલ સ્પીડમાં ગાડીઓ ચલાવીએ જોઈએ અને નશીલા દ્રવ્યોનું સેવન કરીને આવી લોકોને ડિસ્ટોર્બ કરીએ જોઈએ, આપણે પોતાના રીલ બનાવવા માટે જોઈએ ઉટપટાંગ કામો કરીએ, તો આ લોકો માટે આ અમારા કોડ છે કે ભાઈ એવું નહીં થાય જોઈએ કે પછી નવા સાલ તમારા જો પોલીસ લોકઅપમાં જો સેલિબ્રેટ થાય જોઈએ. તો એના હિસાબથી અમે લોકો અભી તો પાર્ટી શરૂ હુઈ ના બને લોકો માટે, જો કે અમે નહીં પાર્ટી શરૂ કરવા પડે એના માટે બધાને અમે રિક્વેસ્ટ બી કરીએ છીએ અને એવા લોકોને તાકીદ પણ કરીએ છીએ કે આપ સેલિબ્રેટ કરો, પરંતુ કોઈ એવા કામ નહીં કરો જેથી બીજા લોકોને તકલીફ પડે જોઈએ. કમિશનર સાહેબ, સુરતમાં 31સ્ટની ઉજવણી કેવી રીતે થાય છે હું સારી રીતે જાણું છું. વર્ષો પહેલાં હું જોતો પણ રહ્યો છું. રંગીન મિજાજના લોકો છે, નવા વર્ષનું સેલિબ્રેશન જબરજસ્ત થાય છે, ન્યૂ યર પાર્ટીઓ જબરજસ્ત યોજાય છે. આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, કોઈ પણ પ્રકારે સામાન્ય નાગરિકોને હેરાનગતિ ન થાય, ઉજવણી થાય પણ કોઈને હેરાનગતિ ન થાય તેવા આયોજનો થાય, એની સાથે જ અસામાજિક તત્વો બેફામ ન બને તેમની ઉપર ધ્યાન રહે તે માટે સુરત પોલીસે કયા પ્રકારની વ્યવસ્થા કરી છે, કયા પ્રકારનું આયોજન કર્યું છે. આ ચોક્કસ વાત છે કે સુરતવાલા આપણા જો સુરતી અમારા છે, સુરતી લાલા જેના બોલીએ છીએ, બધા આપણે લાઈફને એન્જોય કરવા લોકો છે. આ જ રીતે 31 ડિસેમ્બરના જ્યારે 2024ને વિદાય આપવા માટે અને 2025ના આવકારવા માટે મોટી સંખ્યામાં અહીંયા ખાસ કરીને ડુમસ રોડ થઈ ગયા, ઉધના મગદલ્લા રોડ થઈ ગયા અને ગૌરવપથ હમણાં પાલડાજન રોડ पे મોટી સંખ્યામાં જનમેદી ભેગી થાય છે. ત્યારે આ બધાથી અમે લોકો જો તૈયારીઓ પિછલે ગયા 10 દિવસે કરીએ છીએ કે લોકો એન્જોય કરે, લેકિન એકબીજાને કોઈ તકલીફ નહીં પડે, કોઈ એવા નશીલી દ્રવ્યોના સેવન કરીને બહાર નહીં આવે, અમારા બહેનોને કોઈ છેડતી નહીં કરે જોઈએ અને લોકો આવે સેલિબ્રેટ કરે અને ઘરે જતા રહે. આ પ્રકારની સમગ્ર વ્યવસ્થા કરવા માટે તો છેલ્લા 10 દિવસ અમે તૈયારીઓ કરી, જેમાં નાકાબંધી કરવાના, અમારે પાસે જો એન્ટી ડ્રગ ડિટેક્શન કિટો છે એના જો કિટ લઈને માધ્યમથી એનાથી અમે ચેકિંગ કરીએ છીએ. બ્રીથ એનાલાઇઝરથી કોઈ પીધેલા તો નથી એના ચેકિંગ કરીએ છીએ. અલગ અલગ વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ કરીએ છીએ. જેટલા બી પાર્ટી પ્લોટ્સ છે, જેટલા ફાર્મ હાઉસીસ છે, અમુક લોકો 13 જેટલા લોકો મંજૂરી માંગી છે, એના સિવાય બી કોઈ જગ્યા અગર કંઈ કોઈ કરવાના હોય બિના મંજૂરી છે તો એના ઉપર બી અમે લોકો એક્શન લેવા માટે પૂરા કટિબદ્ધ છીએ. જોઈએ સાથોસાથ લોકો આવે અને ત્યાં જેટલા બી અમારા મંજૂરીવાળા જગ્યાઓ છે ત્યાં સીસીટીવી કેમેરાથી લાઈવ ફીડ અમારે કંટ્રોલ રૂમમાં થતી રહેશે જોઈએ, જેથી સમગ્ર પૂરી વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય और बिना कोई सूरत नाम खराब करे वगैर सारी રીતે સેલિબ્રેશન થાય એની તમામ વ્યવસ્થા અમે રોનકભાઈએ કરી છે. ખેર, કમિશનર સાહેબે કહ્યું સુરતનું નામ બદનામ ના થવું જોઈએ. મારી સાથે ચર્ચા કરવા દેવાંગભાઈ જોડાયા છે અને આરજે દેવલો એ પણ દેવાંગભાઈ છે, અને માફ કરજો હેમંતભાઈ જોડાયા છે અને દેવાંગભાઈ જોડાયા છે. આરજે દેવલો પ્યોર સુરતી, અદ્દલ સુરતી, અને અદ્દલ સુરતી અડધામાં જ ભાઈ તમે હસતા હતા. મને ખબર છે કે તમે ગૌરવપથ જોયેલો અને ગૌરવપથ ઉપર રોજ શું ચાલે એ જોયેલું, પણ એ પ્રેમથી ચાલે, કોઈ બબાલ નહીં, કશું નહીં. પરિવાર સાથે જાય લોકો શાંતિથી, ગ્લાસ હોય, કોઈ ઠંડુ હોય, કોઈનું ગરમ હોય, લાલ પાણી હોય કે સફેદ પાણી હોય, શાંતિથી ચાલે. પણ કમિશનર સાહેબે આ કહેવું પડ્યું કે પાર્ટી અભી તો શરૂ हुई, એનો મતલબ દેવાંગભાઈ આ આખું સુરત બદલી નાખ્યું લાગે છે છેલ્લા 5-10 વર્ષમાં. તમે ખાલી ગૌરવપથ ઉપર ગ્લાસવાળા નહીં રહ્યા, ઇન્જેક્શનવાળા પણ લોકો થયા લાગે. આ રેવ પાર્ટી બે પાર્ટી કરતા થઈ ગયા તમારા સુરતી હવે.
બિલકુલ બિલકુલ ના, આ બધું પહેલેથી ચાલતું જ આવે છે રોનકભાઈ, એવું નથી કે હમણાંથી ચાલુ થયું છે, પણ હમણાં હવે આપણને ધીરે ધીરે ખબર પડી રહી છે અને હમણાં સજાગતા વધી છે, સીસીટીવી કેમેરા વધ્યા છે અને સિક્યુરિટી એટલી બધી વધી છે કે હવે આપણને ધીરે ધીરે ખબર પડી છે કે ઓ બા મારા ઘરની બાજુમાં જ, ઓ બા મારી સોસાયટીમાં જ, ઓહો આપણી બાજુની સોસાયટીમાં જ, એવું આપણને હવે ખબર પડે છે. બાકી તો આ બધું પહેલેથી ચાલતું જ હતું, ખબર હમણાં પડવા માંડી છે. 5-10 વર્ષમાં કંઈ કશું બદલાતું નથી સાહેબ, આ બધું આ ચાલતું જ આવ્યું છે ને આ ચાલતું આવે છે. હા, એમાં અપગ્રેડેશન થઈ શકે કે હવે નવી રીતે થઈ શકે અથવા એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે થઈ શકે, બાકી આ ચાલતું તો આવે જ છે રોનકભાઈ. પણ જુઓ, તમે રિપોર્ટિંગ કરતા તો હું રિપોર્ટિંગ કરતો હતો અને 31 આપણી 2 વાગી જતા હતા, પાર્લે પોઈન્ટ ઊભા રહીએ આપણે અને રાત્રે બહુ બધા મૃગો થતા જોયેલા, પોલીસવાળા પકડી મૃગો બનાવતા હતા. ઉમરા પોલીસ સ્ટેશન આખું ભરાઈ જતું હતું. પહેલેથી જૂનું પોલીસ સ્ટેશન તો દારૂથી ભરેલું હતું પકડાયેલા. બિલકુલ. અને પણ પોલીસે આવી પોસ્ટ કરવી પડે એનો મતલબ સમજવો શું? કેવા પ્રકારની પાર્ટીઓ થવા લાગી છે સુરતમાં? બધા જ પ્રકારની પાર્ટીઓ. મેસેજ મને આવ્યા છે, મેં તમારા આજે આ કહેવા માટે 3 મેસેજ સાચવ્યા છે. મને આ મેસેજ દર વર્ષે મળે છે કે રબને ચાહા તો કલ શામ ઇંગ્લિશ મેં બાત હોગી. આ મેસેજ મને આવ્યો છે. બીજો એક મેસેજ આવ્યો છે કે ચાલો ભેગા થઈને સ્વદેશી અપનાવીએ અને ઇંગ્લિશને ખતમ કરીએ. ત્રીજો એક મેસેજ આવ્યો છે ઇસ સાલ હમ ફાયર નહીં વાઇલ્ડ ફાયર હોંગે. આ પુષ્પાનો ડાયલોગ છે, એ મેસેજ આવ્યો છે. અને મજાની વાત તો એ છે કે આવતીકાલે જ્યારે સુરતીઓ બહાર નીકળશે અને જેના પણ ગાડીમાં અથવા જેના પણ મનમાં અથવા જેના પણ પેટમાં જરા બી પ્રવાહી રેડાયું હશે એ આ જ ગીત ગાવાનો છે. રોનકભાઈ ધ્યાનથી સાંભળજો કે તું હે તો દિલ ધડકતા હે, કારણ કે સામે પોલીસ છે. તું હે તો ડર ભી લગતા હે, તું હે તો મન નહીં લગતા, તું હે તો જી નહીં લગતા. એટલે આવું બી કાલે થવાનું છે. પણ આજે પોસ્ટ મુકાઈ છે એના માટે મારે એટલું કહેવું પડે કે એ પોસ્ટ કદાચ એટલા માટે પણ રોનકભાઈ મૂકવામાં આવી શકે કારણ કે અંજામ આપનારા હજારો લોકો છે અને અંજામને પકડનારા હાથો બહુ ઓછા છે રોનકભાઈ. જી દેવાંગભાઈ, જુઓ તમે આ ઇંગ્લિશવાળી વાત કરી એટલે હું તો એવું સમજ્યો કે હેપી ન્યૂ યર નહીં બોલવાનું, નૂતન વર્ષે અભિનંદન બોલવાનું. મને તો એવું તમે એના પરિપ્રેક્ષમાં કહો છો. ધીમે ધીમે લાઇટ થઈ ઇંગ્લિશનો મતલબ કયું ઇંગ્લિશ. આપનો ખૂબ ખૂબ આભાર. તમને, તમારા પરિવારને, આખા સુરતને શાંત સલામતીથી 31 ડિસેમ્બર ઉજવાય એ માટેની શુભેચ્છા. ખેર હેમંતભાઈ મારી સાથે જોડાયા છે. હેમંતભાઈ, પાર્ટી તો આખા હિન્દુસ્તાનમાં થાય છે. 31ની ઉજવણીનું કલ્ચર વિદેશમાંથી આપણે જબરજસ્ત શીખી ગયા છીએ. આપણે ગુજરાતીઓ ભૂલી ગયા છીએ કે આપણું નવું વર્ષ દિવાળીનો બીજો દિવસ છે. આપણને અંગ્રેજી કેલેન્ડર વધુ યાદ રહી ગયું છે અને પાર્ટીનો મતલબ આપણે દારૂ પણ સમજી ચૂક્યા છીએ. પોલીસની પોસ્ટ હોય કે પછી જે પ્રકારે નાકાબંધી કરવી પડે છે બોર્ડર ઉપર, એનો કેમ આ કલ્ચર આવ્યું? કારણ શું? હું ફરીથી કહું છું, મજા મસ્તી ધમાલ બધું હોય, પણ ધમાલ માટે દારૂનો આશરો, ધમાલ માટે સેલિબ્રેશન માટે ડ્રગ્સ લેવું, આ બધું કેટલું યોગ્ય? કેમ આ સ્થિતિ સર્જાઈ? રોનકભાઈ, 21મી સદીમાં વધતી જતી પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરો સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાનો વધતો પ્રભાવ, હવે જે રીતે ઇન્ટરનેટથી આખું એ વિશ્વ નાનામાં નાના ખૂણા સાથે એકબીજા સાથે જોડાયેલા છે, એ રીતે તમે જોવા જાઓ તો હવે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે અને વૈશ્વિક જે કંઈ બનાવો બને છે, અને આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી જો કોઈ હોય તો પહેલા ક્રમાંકે ક્રિશ્ચિયન્સ છે, બીજા ક્રમાંકે ઇસ્લામ ધર્મ છે, ત્રીજા ક્રમાંકે હિન્દુ ધર્મ છે. એટલે આખા વિશ્વમાં જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતા તહેવાર ધર્મનો જ્યારે તહેવાર હોય ત્યારે તેઓ જે પ્રમાણે ઉજવે છે તેની આમ જોવા જાઓ તો આપણા ગુજરાતના કલ્ચર પ્રમાણે જે અસર આપણે ત્યાં ન આવી જોઈએ તે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની જે સામાજિક શાંતિ અને સમરસતા અને આપણી કાયદો વ્યવસ્થાના જે વખાણો છે ને એની પાછળનું મેઇન એટ્રીબ્યુટ આપણે ત્યાંનો આ દારૂબંધીનો કડક અમલ છે. લગભગ 2000 કરોડની આપણે રેવન્યુ ગુમાવીએ છીએ, તે છતાં બાપુએ આપણને જે શીખવાડેલા છે એ જે સિદ્ધાંતો અને સંસ્કારો છે એના લીધે થઈને ગુજરાતની સામાજિક શાંતિ આખા દેશમાં ને આખા વિશ્વમાં વખણાય છે.
અને મને આનંદ એ વાતનો છે આજે જ્યારે ગેહલોતજી એ પ્રમાણે જે કહ્યું કે અમારે એવું ના કહેવું પડે કે અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. ગુજરાતમાં હું એવું માનું રેણુકભાઈ બહુ જ ગંભીર વિષય એવો છે કે આપણે ત્યાં જે અપર સોશિયલ સ્ટ્રેટા છે ને એને જોઈને સમાજના બીજા વર્ગો એને ફોલો કરે છે. એ અપર સોશિયલ સ્ટ્રેટાને મારી નમ્ર વિનંતી છે કે પાર્ટી કરવી અને સાથે સાથે આવી દારૂની પાર્ટીઓને મહેફિલો કરવી અને પછી એના જે પોસ્ટ છે અથવા તો એના જે કોમેન્ટ્સ છે એ બીજા સાથે શેર કરવા, એની ઘણી બધી ઘેરી અને ગંભીર અસરો સમાજના નીચેના વર્ગો પર જે આર્થિક રીતે સદ્ધર નથી તેમની પર થતી, અને ખાસ કરીને યુવા પેઢી પર. તો મારે એવું કહેવું જોઈએ કે આપણે જ્યારે સંપન્ન વર્ગ હોઈએ ત્યારે આપણી એક બહુ જ પ્રાથમિક જવાબદારી બને છે કે ન માત્ર દારૂ કે ડ્રગ્સ કે બીજી કોઈ પણ જેવી જે વૃત્તિઓ છે કે જેની અસર સમાજના બીજા વર્ગો પર થાય છે એ ન થાય એ જોવાની પ્રાથમિક જવાબદારી આપણી છે. સરકાર તો મેં કહ્યું એ પ્રમાણે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને તો આપણે છેલ્લા 3-4 દિવસથી આપણે બધા ન્યૂઝ જોઈએ છે, ખૂબ અભિનંદન આપવા ઘટે. અમદાવાદમાં 6000 પોલીસનો બંદોબસ્ત હોય, 500 બોડી વોર્ન કેમેરા હોય, 300 બ્રેથ એનાલાઇઝર હોય, બરોડામાં 5000 પોલીસનો જાપ્તો હોય. આખા ગુજરાતમાં 1 લાખની વસ્તી 127 હવે તો પોલીસ દળના આપણા સભ્યો છે. 174ની સામે આપણે ઘણા વધાર્યા છે. પહેલાં કરતાં જ્યાં 110 હતા એની જગ્યાએ જ્યારે સરેરાશ 127 પોલીસ દળના કર્મીઓ છે. પરંતુ માત્ર આ પોલીસ કર્મીઓ કે પોલીસ દળની જવાબદારી નથી, સામાજિક જવાબદારી ખૂબ મોટી છે અને ખાસ કરીને સંપન્ન વર્ગની જવાબદારી ખૂબ મોટી છે. હું એવું માનું છું કે આપણે એક સંદેશો એવો આપવો જોઈએ કે આપણે આપણી પાર્ટી શું લીંબુના શરબતની સાથે, સારામાં સારા આપણા જ પીણા સાથે, આપણા અત્યારે તો શિયાળાનો સમય છે, સરસમાં સરસ ગરમ વસાણા સાથે આપણે શું પાર્ટી ના કરી શકીએ? સુરતમાં તો પોંકની સેવ પોંકની ને ઘારીની તો કેવી આપણે સરસ પાર્ટી ચંદી પડવાના દિવસે કરતા હોઈએ છીએ. શું એવી પાર્ટી અત્યારે ન થઈ શકે? એટલે આપણે જો આ સંસ્કારોમાં સુધારો જેટલો કરીશું એટલું મને એવું ચોક્કસપણે લાગે છે કે એની અસર સમાજના છેક નીચેના વર્ગ સુધી પણ જશે તો એક સકારાત્મક પરિણામ આવશે. હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર એક મોટા સમાચાર આપી દઉં. દમણ ચેકપોસ્ટ ઉપર જબરજસ્ત ચેકિંગ થતું હોય છે. મને યાદ છે વર્ષો પહેલાં એટલા લોકોને પકડ્યા હતા કે ક્યાં રાખવા એ સમસ્યા હતી. પણ આ તમામની વચ્ચે સંઘ પ્રદેશ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે ગંભીર આરોપ ગુજરાત પોલીસ ઉપર લગાવ્યો છે કે ગુજરાત પોલીસ દમણથી પરત ફરી રહેલા પ્રવાસીઓને ટાર્ગેટ કરે છે. નશો ન કર્યો હોય છતાંય પોલીસ હેરાન કરે છે. સાથે એ પણ એમને ટાર્ગેટ કર્યો છે કે ડ્રાઈવરો પીધેલી હાલતમાં ન હોય અને પેસેન્જરે જો પીધેલો ન હોય તો પણ તેમની ઉપર કાર્યવાહી થતી હોય છે, ન કરવી જોઈએ. સાથે એમને આરોપ એ પણ લગાવ્યો છે કે દારૂ ગુજરાતમાં કેવી રીતે જાય છે એ તમામને ખબર છે. ગુજરાત પોલીસની કામગીરી ઉપર તેમને સવાલ ઉઠાવ્યા છે. દમણમાં દારૂ સરળતાથી નથી મળતો, પરંતુ ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે એ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે કહ્યું છે. સાથે ગંભીર આરોપ પણ લગાવ્યા છે, પણ એ પણ અપીલ કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવાની પણ તેમને અપીલ કરી છે. સાથે એ પણ અપીલ કરી છે કે મોબાઈલ નંબર જાહેર કરીને લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપશે તેવું પણ તેમને જણાવ્યું છે જે લોકો અટવાયા છે એમને. કુલ મળીને આપ સમજી શકતા હશો તમામના દિમાગ પર એ દિવસે પાર્ટી કલ્ચર છવાયેલું રહે છે. અને એટલે જ ક્યાંક ગુજરાતની અંદર મુક્ત મને પાર્ટી ના થાય એટલે દીવ દમણ કે માઉન્ટ લોકો જાય છે, ગુજરાત સરહદ પાર જાય છે, પણ ઘેર આવતા પકડાઈ પણ જાય છે. અને પાર્ટી તો અભી શરૂ હુઈ હૈ જો વલસાડ પોલીસ પણ હાલ કરે છે. વર્ષો પહેલાં હાલ થયો હતો. ફરી એકવાર કહીશ, દારૂ 31st હોય કે કોઈ દિવસ હોય, દૂષણ છે તો છે, ડ્રગ્સ દૂષણ છે તો છે. આપ 31 ડિસેમ્બર ઉજવો, ઇંગ્લિશ કેલેન્ડરના નવા વર્ષનું સ્વાગત પણ કરો, કરવું પણ જોઈએ. પણ એ ન ભૂલશો એ નવું વર્ષ તમને તમારા માતા પિતાએ જન્મ આપ્યો છે ને એટલે આવી રહ્યું છે. કેમ એવું ન કરી શકીએ આપણે કે આપણે આપણું નવું વર્ષ પરિવારના લોકો સાથે ઉજવીએ? કેમ એવું ન કરી શકીએ નવા વર્ષની શરૂઆત માતા પિતાને નમન કરીને કરી શકીએ? કેમ એવું ન કરી શકીએ સમગ્ર પરિવાર મળીને પારિવારિક લોકો સાથે, અજાણ્યા લોકો સાથે નહીં, આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે
આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનું વધાવી શકીએ ને આપણે. બસ આટલું જ સમજજો. તો પેલા પોલીસવાળી જે છે ને, સુરતના પોલીસ કમિશનર સાહેબે પાર્ટી તો અભી શરૂ હુઈએ એવું 1 જાન્યુઆરીના સવારે તમારું નહીં થાય. નહીતર ક્યાંક ના ક્યાંક સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જુનાગઢ, જામનગર, અમરેલી ક્યાંક ના ક્યાંક પહેલી વાર બી પીધો હશે ને તો એ નવા વર્ષની સવારે પકડાશો અને નવું વર્ષ બગડશે.